આ ગુજરાતી ફિલ્મોએ 2025માં ડંકો વગાડ્યો. બોલિવૂડ જ નહીં પરંતુ દક્ષિણ ભારતીય દિગ્ગજ ફિલ્મોને પણ પાછળ છોડી. તો નમસ્કાર મિત્રો, હું મનોજ મકવાણા, આપ બધાનું સ્વાગત છે મારા આ વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે ખાસ વાત કરવાની છે એવી 3 ફિલ્મો વિશે કે જેમણે બહુ કમાણી કરીને બોલિવૂડ અને દક્ષિણ ભારતીય સિનેમાને પણ પાછી પાડી દીધી છે. તો ચલો જાણીએ. આ વર્ષે એટલે કે 2025ના સિનેમાઘરોની અંદર ઘણી બધી ફિલ્મો રિલીઝ થઈ હતી. પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ નાના એટલે કહેવાય કે ઓછા બજેટ વાળી ફિલ્મોનો દબદબો રહ્યો. 3 ગુજરાતી ફિલ્મોએ બોક્સ ઓફિસ પરની ધનિકથી ધનિક ફિલ્મોને પણ પાછળ છોડી દીધી. તો ચાલો તે નજર નાખીએ. 2025નું વર્ષ પૂરું થવા થોડાક દિવસોની વાર છે. વર્ષનો છેલ્લો મહિનો અને ડિસેમ્બર શરૂ થઈ ગયો છે. આ વર્ષે સિનેમાઘરોમાં ઘણી બધી ફિલ્મો એવી રિલીઝ થઈ. ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો, પરંતુ ઘણી બધી ફિલ્મો એવી હતી કે જે નાના બજેટની ફિલ્મો વધારે કમાણી કરી અને મોટા બજેટ વાળી ફિલ્મો પાછળ રહી ગઈ છે. તો એ ટક્કરની અંદર જ્યારે બહુ બધી ફિલ્મોની ટક્કર થાય છે, એમાં પણ જો નાના બજેટ વાળી ફિલ્મની ટક્કર થાય છે, એ કહેવાય કે ટૂંકમાં અટકતી નથી. જેમ કે તમે લાલોને જોઈ લો કે લાલો ફિલ્મ એવી છે કે જે 100 કરોડ વટાવી ચૂકી છે, છતાં પણ હજુ સુધી વટાવવાનું નામ નથી લઈ રહી. જેની અંદર પહેલું ફિલ્મનું નામ જે હું તમને જણાવું છું, એમાં પણ પહેલી ફિલ્મનું નામ છે લાલો શ્રી કૃષ્ણ સદા સહાય તે ફિલ્મ, કે જે 2025ની અંદર સૌથી મોટી હિટ ફિલ્મની અંદર ગણાય છે. લાલો કૃષ્ણ સદા સહાય તે કહેવાય કે બધી ફિલ્મોની ટોચ ઉપર છે, જેને વર્ષની સૌથી વધુ નફાકારક ફિલ્મ તરીકે પણ ઓળખવામાં આવી રહી છે. આ 2 કલાક અને 15 મિનિટની આ ફિલ્મ છે અને એક રિક્ષા ચાલકની વાર્તા દર્શાવે છે. તે પૌરાણિક કથાઓ પર આધારિત ફિલ્મ છે. IMDb અનુસાર તેનું બજેટ માત્ર ને માત્ર 50 લાખ જ હતું અને ફિલ્મનું વિશ્વવ્યાપી કલેક્શન કહેવાય કે 106 કરોડથી પણ વધી ગયું છે. 52 દિવસની અંદરની વાત કરી રહ્યો છું. એટલું કલેક્શન કરીને ગુજરાતની તો ઠીક છે, ગુજરાતની નંબર 1 ફિલ્મ તો બની છે, પણ સાઉથની અને બોલિવૂડની પણ બહુ બધી ફિલ્મોને પાછળ આ રીતે છોડી છે. પછી વાત કરું છું ચણિયા ટોળી વિશે. ગુજરાતી ફિલ્મ ચણિયા ટોળી 2025ની અંદર જ રિલીઝ કરવામાં આવી હતી. IMDb અનુસાર તેને 8 કરોડનું કહેવાય કે બજેટ હતું. આ ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર કહેવાય કે 20.5 કરોડનું કમાણી કરીને એ પણ પ્રખ્યાત બની ચૂક્યો છે. મતલબ કહેવાય કે એને પણ સારી એવી કમાણી. તમે વિચારી શકો, 8 કરોડનું બજેટ અને 20 કરોડનું કલેક્શન એટલે કે બહુ મોટી વાત કહેવાય. મતલબ ડબલ ટ્રિપલ ગણું કમાણી કરી ગણાય છે. ખાસ તો એ પણ છે. હવે વાત કરીએ નંબર 3ની ફિલ્મો ઉપર, જે વસ લેવલ 2 છે, જે બીજી એક ગુજરાતી હોરર ફિલ્મ છે જેને બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે. તેને IMDb મુજબ ફિલ્મનું બજેટ 7 કરોડ હતું અને અત્યાર સુધીમાં તે 16 કરોડ પ્લસની કમાણી કરી ચૂક્યો છે. ખાસ તો આ બધી ફિલ્મો એવી છે કે જે ગુજરાતી ફિલ્મોનો દબદબો આ વર્ષે બહુ બધો જોવા મળી રહ્યો છે. જેમ કે તમે જોઈ શકો, લાલો, ચણિયા ટોળી અને વસ લેવલ 2નું કમાણીમાં પણ સારું રહ્યું અને લોકો વચ્ચે કહેવાય કે એટલી બધી વાતચીતમાં પણ વધારે જોવા મળી રહી. જેમ કે બોલિવૂડની મોટી મોટી ઘણી ફિલ્મો હતી કે જેમને બહુ બધી કમાણી હતી, તેમની કમાણીને પણ પાછળ છોડીને આ બધી ફિલ્મો એવી છે કે જેને ગુજરાતનું નામ રોશન કર્યું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.